હરે કૃષ્ણ. બધા જ પ્રભુજી અને માતાજીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ ઇસ્કોન મંગલુરુથી ચાલતા 18 દિવસના આ ભાગવત ગીતા કોર્સમાં. હરે કૃષ્ણ. ને તો આપણને ખબર છે બધાને કે આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ ને તો આપણે શેનાથી શરૂઆત કરીએ? પ્રાર્થનાથી શરૂઆત કરીએ. પ્રાર્થનાથી શરૂઆત કરીએ ને તો આજે પણ આપણે એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે. શું સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ? ભાગવત ગીતા આપણે સમજવા જઈ રહ્યા છે. એ સારું કાર્ય કહેવાય ને, ભાગવત ગીતા સમજવી. તો એ સમજવા માટે આપણે પહેલાં શું કરીશું? પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીશું ભગવાનને કે આપણને એ સમજવાની શું આપે? શક્તિ આપે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ઓકે, મારી સ્ક્રીન દેખાય છે બધાને? હરે કૃષ્ણ. હા માતાજી, દેખાય છે. ઓકે, તો આપણે પહેલાં છે ને હું તમને બધાને મારો પરિચય આપી દઉં કે હું કોણ છું. ઓકે, તો પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ પરિચયથી. તો એકાદ મિનિટ. મારું નામ મંજુમુખી ચિત્રા દેવીદાસી છે. ઓકે, અને મારું ભૌતિક નામ છે માનસી પટેલ. ઓકે, અને હું તમારા બધાને શું કરીશ? ભગવદ્ ગીતા સમજાવીશ. ઓકે, પછી આપણે ક્લાસ પૂરો થાય ને તો તમને બધાને પણ હું તમારું નામ પૂછીશ. પછી તમારે બધાએ પણ તમારું નામ કહેવાનું. ઓકે, ચાલો આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ઓકે, તો બધા બંને હાથ જોડી અને પ્રાર્થના કરીશું. ઓકે, ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણલલિતા રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वैष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. श्री श्री राधा गोविंद की जय. ઓકે, આપણે અહીંયા તમને લોકોને બધાને ખબર છે ને આપણે અહીંયા આગળ કેમ ભેગા થયા છે આજે?
હરે કૃષ્ણ. તમારા લોકો માટે ક્વેશ્ચન છે. આપણે આજે અહીંયા કેમ ભેગા થયા છે? યસ, કોઈ કહેશે મને? ભગવદ ગીતા શીખ હા, હરે કૃષ્ણ માતાજી. માટે. યસ, હા, થોડુંક એમને છે ને માઇક ઓન કરતા શીખડાવી દઈ ને તો એ લોકો થોડાક નિયમ આપણે કહી દઈએ સ્ટાર્ટિંગમાં તો કરી શકે એ લોકો. શું માઇક કહો? ઓન કરીને અચ્છા, હા હા હા. માતાજી એક માઇક ઓન કરવા માટે એકવાર આપણે એમને શીખડાવી દઈએ ને તો એ કરી લેશે પાછા. હા, ઓકે ઓકે ઓકે, યસ. તો તમને લોકોને યસ, જો આ હું કોઈ પણ ક્વેશ્ચન પૂછું ને તો તમારે હેન્ડ રેઝ કરવાનું, હે ને, ડિજિટલ હેન્ડ રેઝ કરવાનું. તમારા ફોનમાં લેફ્ટ હેન્ડ સાઈડ એક માઇકનું બટન હશે, હે ને, એની પર ક્રોસ કર્યું હશે, હમણાં ક્રોસ કર્યું હશે, હે ને, તમે એની પર ક્લિક કરશો ને, હે ને, તો એ ઓન થઈ જશે. મતલબ તમે કાંઈ બોલશો ને તો મને સમજાશે, ઓકે, મને અહીંયા અવાજ આવશે, હે ને. અને પછી તમે આન્સર આપી દો ને તો ફરી એને ક્લિક કરી દેવાનું, ઓકે, એટલે માઇક બંધ થઈ જાય. પછી બાજુમાં છે ને રિએક્શન બટન આવે છે, હે ને, તો રિએક્શનના બટનમાં ફર્સ્ટ તમારે છે ને હેન્ડ રેઝનો ઓપ્શન આવે, તો તમારે હાથ એમ નહીં, આ માઇક છે ને આમ. પછી હાથ આમ ઊંચો કરી દે એટલે તને પૂછશે કે તારી રીતે શું માતાજી બોલવું મને છે. હોસ્ટ બનાવજો ને. હરે કૃષ્ણ. યસ, ઝંખના માતાજી. માતાજી હેન્ડ રેઝ કરજો. ઓકે, ડન માતાજી. ને પછી તમારા પાસે એક રિએક્શનનું બટન હશે, હે ને, એ રિએક્શનના બટન પર તમે ક્લિક કરશો ને તો તમને હેન્ડ રેઝનો ઓપ્શન આવશે, ઓકે. તો તમારે કંઈક પૂછવું હોય કે કંઈક આન્સર આપવું હોય ને, હું કંઈક ક્વેશ્ચન કરું તો તમે હેન્ડ રેઝ કરશો ને તો મને અહીંયા દેખાશે, ઓકે. તો હું તમને પૂછીશ કે તમને કહીશ. હા, ચાલો. તો મારો પહેલો ક્વેશ્ચન હતો, આપણે અહીંયા અહીંયા કેમ ભેગા થયા છે બધા? હરે કૃષ્ણ. યસ માતાજી. માતાજી, ભગવદ ગીતા સમજવા માટે. હા, ભગવદ ગીતા સમજવા માટે ભેગા થયા છે, હે ને. તો તમને લોકોને ખબર છે ભગવદ ગીતા એટલે શું? માતાજી તમે મ્યુટ છો. હું તમને રિક્વેસ્ટ મોકલું છું, એક્સેપ્ટ કરો. નયના માતાજી. હરે કૃષ્ણ. યસ, વિવો V2303. માતાજી પ્રભુજી તમારું કોઈક નામ? હરે કૃષ્ણ. વિવો V2302. ઓકે. આરના માતાજી. આરના માતાજી. હરે કૃષ્ણ. યસ માતાજી, તમે બોલી શકો છો. એડમિન કો હોસ્ટ. હરે કૃષ્ણ. હા માતાજી એમને હા માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ તો એકચ્યુઅલી હું અહીંયાથી રિક્વેસ્ટ મોકલું છું, બટ આઈ ડોન્ટ નો એ લોકો કંઈક, તો તમે કંઈક સમજાવી શકો? એ લોકોને છે ને હજી પહેલો દિવસ છે ને માતાજી, એટલે કદાચ એમને છે ને સમજમાં નથી આવતું કે માઇકમાં અમે પણ આજે રિક્વેસ્ટ પહેલો મોકલું છું હું દિવસ છે પણ. ને એટલે ઓકે, એટલે નહીં સમજમાં આવે. પછી થોડાક તો અમુક જ પ્રભુજીના માતાજી છે ને એમણે પહેલા પણ જોઈન કર્યું છે, એટલે એમને રીનેમ કરવા માટે પણ આપણે કહી દેશું કે રીનેમ ઓકે. કરી નાખો તો આપણે નામ પણ એમને કહી શકીએ. ઠીક છે માતાજી. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે અહીંયા આગળ પહેલાં તો છે ને ભાગવદ્ ગીતા શીખવા માટે, હે ને, બધા ભેગા થયા છે. આપણે 18 દિવસનો આ કોર્સ છે, ઓકે.
18 દિવસનો કોર્સ છે. તો એ 18 દિવસમાં તમને દરેક દિવસે એક ચેપ્ટર સમજાવીશું. ઓકે, હે ને, કે ભાગવદ્ ગીતામાં કૃષ્ણ શું કહેવા માંગે છે અને કૃષ્ણએ શું કીધું છે, હે ને. ઓકે, તો 18 દિવસમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું. ઓકે, આપણે આ જો પહેલો દિવસ છે ને, તો પહેલાં સમજીએ કે આપણે જે સંસ્થા જોડે જોડાયેલા છે. એક મિનિટ. અવાજ નથી આવતો માતાજી. મારો અવાજ નથી આવતો? હરે કૃષ્ણ, હવે આવે છે? હા બસ હવે આવ્યો. હા, આવ્યો. ઓકે, હવે આવે છે ને અવાજ? હરે કૃષ્ણ. હા આવે છે માતાજી. ટટોડી પટોડી ધતોડી પતોડી 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 ધતોડી પતોડી ધતોડી હરે પતોડી. કૃષ્ણ. મારી સ્ક્રીન નથી દેખાતી. એક મિનિટ. માતાજી સ્ક્રીનમાં ભગવદ્ ગીતા સમજો 18 દિવસમાં અચ્છા, ઓકે. તમારી સ્લાઇડ દેખાય છે. ઓકે, હા હા માતાજી દેખાય છે. ઓકે. તો આપણે જે સંસ્થા જોડે જોડાયેલા છે ને, ઇસ્કોન સંસ્થા, હે ને, અહીંયા જે કોર્સ ચાલી રહ્યો છે 18 દિવસનો કોર્સ, તો એ કઈ સંસ્થા દ્વારા આપણને ચલાવવામાં આવે છે, તો એની અહીંયા થોડીક આપણે અને આનું ઇન્ટ્રોડક્શન લઈએ તો તમને થોડુંક સમજાશે. ઓકે, તો જે ઇસ્કોન સંસ્થા છે એના સંસ્થાપક આચાર્ય, હે ને, મતલબ આપણે કોઈ એવું કહીએ ને, કોઈ એક સંસ્થા છે, બરાબર, તો એ કોણે ચાલુ કરી હતી, હે ને, એવું, હે ને. તો આ એક ઇસ્કોન સંસ્થા છે, તો એ કોણે શરૂઆત કરી હતી, તો એના જે સંસ્થાપક આચાર્ય છે પરમ પૂજ્ય શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, બરાબર. અને આ અહીંયા જે ફોટો આપ્યો છે ને કૃષ્ણ ભગવાનના નીચે, એ કોણ છે? શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, બરાબર. તો એમને ઇસ્કોનની શરૂઆત કરી હતી. હવે આપણે જાણીએ કે શ્રી ભક્તિ પરમ પૂજ્ય શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કોણ છે અને એ કોણ હતા? તો પ્રભુપાદ છે ને જ્યારે નાના હતા ને, તો ત્યારે આપણા બધાને છે ને કેવું કે નાના હોય ત્યારે કેવું જોઈએ, આપણને રમકડા રમવા જોઈએ ને, ગાડી રમવા જોઈએ ને, એવું બધું રમવા માટે જોઈએ. અત્યારે બધા નાના છોકરાઓને તમે જુઓ ને, તો એ લોકો શું કરે, ફોનમાં ગેમ્સ રમતા હોય ને એ બધું કરતા હોય, હે ને. પણ જ્યારે પ્રભુપાદ નાના હતા ને, ત્યારે એમને એમના પપ્પાને એવું કીધું કે મને આવું ટોયઝ ને એવું બધું રમકડા નથી જોઈતા, મને શું જોઈએ છે, એક લાકડાનો રથ બનાવી આપો, હે ને. તો એમના પ્રભુપાદના જે પપ્પા હતા એમને શું કર્યું, લાકડાનો એક રથ બનાવી આપ્યો. અને પછી એમને શું કર્યું, જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મૈયા, અને જગન્નાથ ભગવાન, બલદેવ ભૈયા અને સુભદ્રા મૈયા, એમને શું કર્યું, એ રથમાં બિરાજમાન કર્યા. અને પછી શું કર્યું, રથયાત્રાની શરૂઆત કરી. અને પ્રભુપાદ શું કરતા ખબર છે, એ લાકડાનો રથ લઈ અને આખા બધે સિટીમાં ફરી આવતા, હે ને. તો એમને શું કર્યું, રથયાત્રાની શરૂઆત પણ કરી. અને પછી આપણે જાણીએ અને આપણે જે આપણને ખબર છે કે આપણે કોઈ પણ જ્ઞાન મેળવીએ ને, તો એ કેવું હોવું જોઈએ, ઓથેન્ટિક હોવું જોઈએ, હે ને. ઓથેન્ટિક હોવું જોઈએ ને, મતલબ પ્રામાણિક હોવું જોઈએ, બરાબર. આપણને કોઈ એવું કે ખોટું જ્ઞાન આપે તો એ ચાલે? ના ચાલે ને, હે ને.
તો આપણી પાસે જે જ્ઞાન આપણે જે સમજીએ છીએ, આપણે જે ભણીએ છીએ એ કેવું હોવું જોઈએ? સાચું હોવું જોઈએ, હે ને? તો એ સાચું છે એવું આપણને કેવી રીતે ખબર પડે? હે ને? તો એનું પ્રમાણ શું? તો ગુરુ શિષ્ય પરંપરા તરફથી આપણને જે જ્ઞાન મળે, અને ગુરુ શિષ્ય પરંપરા તરફથી આપણને જે જ્ઞાન મળે એને શું કહેવાય? ઓથેન્ટિક, પ્રામાણિક જ્ઞાન કહેવાય. બરાબર? તો તમને કોઈ ટીચર પર વિશ્વાસ હોય, હે તો તમે એમને ગુરુ માનો ને, હે ટીચર તમારા ગુરુ કહેવાય ને, હે તો અહીંયા પણ એવું જ છે. પ્રભુપાદ શું છે? આપણા ગુરુ છે, હે તો આપણે એમની પાસેથી જ્ઞાન મેળવીએ છીએ. આ જે છે એ પરમ પૂજ્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ ગુરુ. પછી આજે છે એ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ આ મારા ગુરુ છે, હે જેમની પાસેથી મેં જ્ઞાન મેળવ્યું છે, હે અને આ છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, કે જેમની પાસેથી મેં ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવ્યું છે. બરાબર ને? તો આપણે હું તમને જે જ્ઞાન આપીશ ને, એ પણ આ લોકોએ જે મને જ્ઞાન આપ્યું છે ને, એ જ હું તમને લોકોને સમજાવીશ, હે ને? એટલે આપણે શું થયું? પ્રામાણિક જ્ઞાન મેળવીએ છીએ, હે ને? ઓકે. હવે આપણે સમજીએ કે આ જે મેંગલોર છે એ ખરેખર આવ્યું ક્યાં? તમને લોકોને ખબર હશે ને? તમે એવું કહો કે અમારે ત્યાં પણ ઇસ્કોન સંસ્થા છે, પણ આ જે સંસ્થા છે ઇસ્કોન ટેમ્પલ છે, શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ, કે જ્યાંથી 18 દિવસનો ફ્રી કોર્સ, અને તમારા પાસેથી એક પણ ફી લેવામાં આવતી નથી. બરાબર? હે ને? ફી નથી લેવાતી ને તમારા પાસેથી. બરાબર? તો આ શું છે? ફ્રી કોર્સ છે. તો એ મંદિર ક્યાં આવેલું છે? શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ મેંગલોર, કર્ણાટકમાં આવેલું છે. હરે કૃષ્ણ. શું કહો છો માતાજી? હરે કૃષ્ણ. અને ડિસ્ટર્બન્સ આવે છે. ડિસ્ટર્બન્સ આવે છે માતાજી. બેકગ્રાઉન્ડ વોઇસ બહુ આવે છે. હરે કૃષ્ણ. હવે આવે છે મારો વોઇસ? માતાજી ડિસ્ટર્બન્સ હજી છે તમારું. આવે તમારું. આવે છે ને? ડિસ્ટર્બન્સ આવે છે થોડું. બે માઇક ઓન છે માતાજી, એવું કઈ છે તમારું? હરે કૃષ્ણ. હવે આવે છે? માતાજી ખડખડ જેવો હા, અવાજ તમારો છે ને ખરખર ખરખર અવાજ આવે નથી છે આવતો માતાજી. માતાજી. માતાજી કડકડ કડકડ અવાજ આવે. હા અર્ના માતાજી હમણાં કરી દેશે હો, થોડીક જ વારમાં આપણે કરી દઈશું પાછું. સરસ. ચલો આપણે હરે કૃષ્ણ બોલીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આવે છે મારો અવાજ? માતાજી હજી હા, વોઇસ ક્લિયર નથી આવતો. હા. મારો વોઇસ અચ્છા, વોઇસ ક્લિયર નથી. This is not clear now, માતાજી.
મ્યુટ થઈ ગયા. ચાલો આપણે ત્યાં સુધી થોડાક નિયમો જોઈ લઈએ. આમાંથી બધા ફર્સ્ટ ટાઈમ કેટલા જોઈન થયા છો તમે બધા, પ્રભુજી ને માતાજી? એક વાર હેન્ડ રેસ કરશો બધા ફર્સ્ટ ટાઈમ જોઈન થયા હોય એ? હા, જો તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર હેન્ડ રેસ કરો છો ને, હે, એ તમારે છે ને એક તમને ઓપ્શન આવશે. જો તમારે ત્યાં જશો ને 3 ટપકા દેખાય છે, અરુણા વાલા જે લખેલું છે ને સ્ક્રીન પર, અને રિયલ C3, એ તમને લોકોને તમારું હેન્ડ કેવી રીતે રેઝ કરો ને એ જુઓ. તમે મોર લખેલું છે, એમાં તમારી સ્ક્રીન ઉપર ટચ કરશો ને એટલે નીચેની સાઈડમાં બધા ઓપ્શન આવે છે. એમાં 3 ટપકા દેખાય છે તમને? 3 ટપકા દેખાય છે ને? હા, તો એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે ત્યાં જુઓ તમને છે ને હેન્ડ રેઝ નું ઓપ્શન દેખાશે. દેખાય છે? હાથ હશે આવો જ તમારું જેવું. મળી ગયું ને? વેરી ગુડ, વેરી નાઇસ. આવડી ગયું ને બધાને? હોશિયાર છો બધા. એમ તો ફર્સ્ટ ટાઈમ જોઈન કરો છો પણ હોશિયાર છો બધા. તો આ રીતે તમારે તમારો હેન્ડ રેઝ કરવાનો. એટલે તમે છે ને, તમને પછી પૂછવામાં આવશે પ્રશ્ન. માતાજી અહીંથી તમને પ્રશ્ન પૂછશે. એ પ્રશ્નનો તમને તમારું નામ લઈને જવાબ આપે ને એટલે તમારે જવાબ આપવાનો. બરોબર છે? જો બેન તમે નહીં દેખાતા. હું છે ને co-host છું તમારી માટે, અત્યારે સેવા આપું છું ને, તો તમને થોડાક રૂલ સમજાવું છું. એટલે મેં મારો વિડીયો ઓફ રાખ્યો હતો. બરોબર છે? એટલે હું તમને એ સમજાવું છું કે તમે બધા જ સ્ટુડન્ટ છો અને તમે બધા સ્ટડી કરો છો ને, રાઈટ? તો નવું નવું શીખવું તમને બધાને ગમે ને? કાંઈક ને કાંઈક નવું આપણે શીખવું હોય તો જો, એક તો વિડીયો ઓન રાખવાનો. આપણે ક્લાસમાં હોઈએ ને ત્યારે શું કરવાનું? વિડીયો ઓન રાખવાનો. એના શું બેનિફિટ છે ખબર છે? તમે વિડીયો ઓન રાખો ને તો તમે બધા એટેન્ટિવલી પાર્ટિસિપેટ કરો છો ને એવું અમને લાગે. નહીતર શું લાગે? અમે ખાલી બ્લેન્ક સ્ક્રીન ઉપર એની સાથે વાતો કરીએ છીએ. તમારા ટીચર હોય, ખાલી ક્લાસ હોય, ખાલી સીટ હોય બધી, તો ટીચર્સને ભણાવવાની મજા આવે કે? ખાલી સીટ જ હોય, એના ઉપર સ્ટુડન્ટ્સ બેઠા નથી તો કઈ મજા આવે? તો અમે ટીચર્સ જે છીએ તો એ લોકોને બધાના ફેસ દેખાય તમારા બધાના, તો અમને પણ મજા આવે. હા, અમારી સામે સ્ટુડન્ટ્સ બેઠા છે જે અમને રિસ્પોન્સ કરે છે. બીજું, તમે આમ કરીને બેસી ગયા હોય ચૂપચાપ અને ટીચર્સને કોઈ ન સ્માઇલ આપો, ન તમે ગુસ્સે થાવ, કોઈ રિએક્શન તમારા ફેસના ના આવે, તો ટીચર્સને ભણાવવાની ના મજા આવે ને? તો તમારા બધાના રિસ્પોન્સથી ટીચર્સને મોટિવેશન મળે. બરોબર? અહીંયા જે પણ માતાજી આપને લેક્ચર આપે છે, અત્યારે તમને સ્ટડી કરાવે છે ને, એ કયું સ્ટડી કરાવે છે? એક આધ્યાત્મિક સ્ટડી કરાવે છે. તમે જે સ્ટડી કરો છો ભૌતિક સ્ટડી કરો છો, અને માતાજી તમને કેવું સ્ટડી કરાવે છે અત્યારે? આધ્યાત્મિક સ્ટડી કરાવે છે. તો એ પણ તમારા બધાના ફેસ દેખાય તો વધારે મજા આવે. અને જો તમારા નામ પણ ખબર પડી જાય તો કેટલી મજા આવે. હું એમ કહું, આ પ્રભુજી છે, આ પ્રભુજી આરના માતાજી છે, તો એના સ્ક્રીન ઉપર નામ છે. તો તમે બધા આજે તમારો રિયલ C3 લખેલા પ્રભુજી છો ને તમે, તો તમે તમારું નામ છે ને કરી શકો છો. બરોબર? એટલે તમે સ્ક્રીન પર જાશો ને પ્રભુજી, તો ત્યાં આગળ ચેટ એવું લખેલું છે, જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારે કંઈ પણ લખીને કરવું હોય તો એ લખીને કરી શકો છો. પછી તમને પીપલ ડ્રો કરેલા દેખાય છે, પાર્ટિસિપેટ દેખાય છે, બે 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 દોરેલા છે. એના ઉપર તમે ક્લિક કરશો ને ત્યાં તમારા નામ બધા દેખાતા હશે. દેખાય છે બધાના નામ? બરાબર છે? ત્યાં તમે ક્લિક કરશો ને તમારા નામ ઉપર એટલે તમે તમારું નામ ટાઈપ કરી શકશો. સમજાણું? તમે એના ઉપર ક્લિક કરશો ને પછી તમે તમારું નામ, સાચું નામ તમે ત્યાં ટાઈપ કરી શકશો. એટલે અમને ખબર પડે કે કયા માતાજી અને કયા પ્રભુજી અમારી સામે બેઠા છે. રાઈટ? તો અમે જો અત્યારે મને ખબર છે આરના માતાજી છે, સ્માઇલ આપી રહ્યા છે, તો મને કેટલું ગમે છે કે મને દેખાય છે, હું એમની સાથે વાતો કરું છું. પેલું તો ખાલી ક્લાસ લાગે છે અમને. બરોબર ને? તો આપણે આ રીતે ક્લાસમાં અટેન્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું. તો શું છે, ટીચરને મજા આવે અને તમને પણ મજા આવે. અને 1 કલાકના ક્લાસમાં બોરિંગ ના લાગે ને?
બધાને મજા આવે તો જ્ઞાન લેવાની ઓર મજા આવશે બધાને. બરાબર, તો બધા વિડીયો ઓન કરજો અને માતાજી ન પૂછે ત્યાં સુધી તમારે લોકોએ માઇક છે ને એ ઓફ રાખવા. બરાબર છે, માઇક છે બધાએ ઓફ રાખવાનું. એટલે શું છે કે માતાજીને ડિસ્ટર્બ ના થાય. રાઈટ? અન્ડરસ્ટુડ એવરીબડી? સમજમાં આવી ગયું? જો તમે થંબ પણ આપી શકો, તમને સમજમાં આવી જાય ને તો તમે 3 ડોટ છે ને ત્યાં આગળ તમે રિએક્શન આપી શકો છો. બરાબર છે, બધું શીખી જશો ધીરે ધીરે. બરાબર છે ને? તો હવે બધું જ સમજમાં આવી ગયું બધાને? બધા પ્રભુજી માતાજી બધાને ખબર પડી ગઈ? વેરી નાઇસ, વેરી ગુડ. બધાના જો વિડીયો ઓન છે, કેટલી મજા આવે છે અમને લોકોને તમારા બધાના ફેસ જોઈને. બહુ જ ગમે છે. હવે તમારા નામ પણ ચેન્જ કરી નાખજો. 1+ લખેલું છે ને એ માતાજી પણ તમે તમારું નામ ચેન્જ કરી નાખજો. રિયલ C3 છે એ પણ તમે તમારું નામ ચેન્જ કરી નાખજો. રિયલ મી છે એમાં પણ તમે તમારું નામ ચેન્જ કરી નાખજો. તો અમને ખ્યાલ આવશે કે અમારે માતાજી ને પ્રભુજીને કયા નામથી બોલાવવા. દિત્યા માતાજી, હરે કૃષ્ણ. કેમ છો તમે? ફરીથી જોડાણા હો આ વખતે પણ. હરે કૃષ્ણ. ચલો, તો માતાજી આપણી વેઇટ કરે છે. મંજુમુખી માતાજી, તમારો ક્લિયર થઈ ગયો ઓડિયો? હરે કૃષ્ણ માતાજી. યસ, હરે કૃષ્ણ. જી માતાજી, ઓકે. પ્લીઝ ગો અહેડ. અને તો આપણે અહીંયા ઘડી ભાગવત ગીતા શીખીશું, બરાબર? અને ભાગવત ગીતા નાના બાળકો માટે, અને અહીંયા શું લખ્યું છે? ધ ગીતા ફોર ચિલ્ડ્રન. અને તમારા લોકો માટે ભાગવત ગીતા હું સમજાવીશ કે કૃષ્ણ આપણને શું કહે છે. તો પહેલાં તો આપણે સમજીએ કે ભાગવત ગીતા એટલે શું. હે ને, ભગવદ્ ગીતા એટલે શું? હા, તો ભગવદ્ ગીતા એટલે ભાગવત એટલે ભગવાન, બરાબર? અને ગીતા એટલે ગીત, મતલબ ભગવાન દ્વારા ગવાયેલું ગીત. એને શું કહેવાય આપણે? ભાગવત ગીતા. હે ને, ભાગવત ગીતા કહેવાય ને એને. ઓકે, પછી અહીંયા આગળ આપણે છે ને જ્યારે પણ કાંઈક પણ મુસીબતમાં હોઈએ કે કાશું આપણને છે ને કાંઈક હોય ને, કંઈક પ્રોબ્લેમના ફસાઈ હોય ને કે કશું થયું હોય તો આપણે પહેલાં કોની પાસે જઈશું? મમ્મી પાસે જઈએ. હે ને, કે મમ્મી મને આટલું આટલું હેલ્પ કરી આપને, એવું કહીએ ને આપણે બધા. હે ને, એવું કહીએ ને. તો અહીંયા આગળ પણ આપણે શું કહીએ? શું કરી રહ્યા છે? એ મુસીબતમાં ફસાયા છે અને એ શું કરે છે? શું કહે છે? ભગવાન કૃપા કરી મારી સાથે વાત કરો. હે ને, શું કહે છે કે મારી સાથે તમે વાત કરો ને. તો ભગવાન શું કહે છે? ભાગવત ગીતા આપે છે. હે ને, એ આલે ભાગવત ગીતા, આમાં આ તું વાંચીશ ને તો એ શું થાય? કૃષ્ણ આપણી જોડે વાત કરે છે, એવું થાય. હે ને, બરાબર? તો આપણે જાણીએ છીએ ને, કોઈ પણ નાનું અમથું રમકડું લઈએ કે કાંઈક કોઈક એવું ટોય લઈએ ને રોબોટવાળું, તમે અત્યારે તમારા પાસે હશે એવી રોબોટવાળી ગાડી હશે. હે ને, તો એની અંદર શું આવ્યું હશે? એક મેન્યુઅલ બુક આવી હશે. હે ને, કે એ ટોયને તમારે કેવી રીતે ઓપરેટ કરવાનું, એવી મેન્યુઅલ બુક આવે ને, બરાબર? તો આપણને આટલું કિંમતી ભગવાન કૃષ્ણએ શું આપ્યું છે? શરીર આપ્યું છે. હે ને, તો એ શરીર પણ આપણે કેવી રીતે ઓપરેટ કરવાનું, કેવી રીતે ચલાવવાનું, તો એની માર્ગદર્શિકા કઈ છે? ભાગવત ગીતા. હે ને, તો ભાગવત ગીતા એ આપણી શું છે? જીવનની માર્ગદર્શિકા. કે આપણું આટલું અમૂલ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે, આટલું કિંમતી જીવન આપ્યું છે, તો એને આપણે ચલાવવું કેવી રીતે જોઈએ? તો એની માર્ગદર્શિકા શું છે? ભગવદ્ ગીતા છે. હે ને, આપણને ખબર છે કે ભગવદ્ ગીતા શું છે? મહાભારત. મહાભારત તમને બધાને ખબર છે? હરે કૃષ્ણ. હા, આરના માતાજી છે ને એ હેન્ડ રેઝ એમને કરે છે, એમને પૂછી શકો છો માતાજી. હા, યસ. અને તમને બધાને ખબર છે કે મહાભારત, હા, મહાભારત, રામાયણ, અને બધું શું છે? અને યુદ્ધ થયું હતું, બરાબર? તો મહાભારત આપણને જે મહાકાવ્ય મહાભારત જે છે એનો જ એક પાર્ટ શું છે? ભાગવદ્ ગીતા. ને જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને, તો ત્યારે જ કૃષ્ણએ અર્જુનને શું કીધી હતી?
ભાગવત ગીતા કીધી હતી હે ને. એટલે ભાગવત ગીતા શું છે? કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એ બંને વચ્ચે શું થતી હતી? વાતચીત થતી હતી હે ને. અર્જુન જ્યારે મુસીબતમાં મુકાયા હતા ત્યારે કૃષ્ણને પ્રશ્ન પૂછતા હતા અને કૃષ્ણ તેમનો આન્સર આપતા હતા હે ને. એટલે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એટલે શું? ભાગવત ગીતા ને. હવે અહીંયા ઘડી આપણને ખબર છે હે ને, પાર્થ એટલે શું? પાર્થ કોણ છે? હરે કૃષ્ણ. હા, અર્જુન હર્ષ પ્રભુજી. હરે કૃષ્ણ. અર્જુન અર્જુન હા, અહીંયા પાર્થ એટલે કોણ છે? અર્જુન અર્જુન. અને સારથી કોણ છે? અર્જુન કૃષ્ણ કૃષ્ણ. ભગવાન કૃષ્ણ ને ભગવાન. કૃષ્ણ ભગવાન યસ યસ. હા, ભગવાન શ્રી કૃષ્ણ કોણ બને છે? સારથી બને છે હે ને. કોના? અર્જુનજીના હે ને. તો આપણે એવું કહીએ કે માર્કેટમાં તો આટલી બધી ભાગવત ગીતા, તમારા ઘરે પણ 3-4 ભાગવત ગીતા હશે હે ને. એક યલો કલરના ફ્રન્ટ પેજ વાળી, બરાબર, મારી ઘેર છે મારા પાસે, બરાબર. તો આપણે એવું કહીએ કે ભાગવત ગીતા તેના મૂળ સ્વરૂપે આપણે એ જ કેમ વાંચવી જોઈએ હે ને. તો મેં પહેલાં તમને કીધું હે ને કે આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરીએ? એમની પાસેથી જ્યારે એ જ્ઞાન સાચું હોય હે ને. સાચું જ્ઞાન હોય તો જ આપણે પ્રાપ્ત કરીએ ને, બરાબર. કોઈ ખોટું જ્ઞાન હોય તો આપણે ના જાણીએ ને, બરાબર. એને કહીએ ને તો ખોટું કે છે, બરાબર. તો ભાગવત ગીતા તેના મૂળ સ્વરૂપે જે છે એ કેવું છે? અધિકૃત ગુરુ શિષ્ય પરંપરાથી અખંડ સાકળ દ્વારા પ્રાપ્ત કરવું આવશ્યક છે. એટલે આપણે શું કરવું જોઈએ? ભાગવત ગીતા તેના મૂળ સ્વરૂપે સાંભળવી જોઈએ કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ અને જે વખતે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે કૃષ્ણ શું બોલ્યા હતા તે એઝ ઇટ ઇઝ અને તેના મૂળ સ્વરૂપે અહીંયા આગળ આપણને આપ્યું છે, બરાબર. એટલે આપણે શું વાંચવું જોઈએ? ભાગવત ગીતા તેના મૂળ સ્વરૂપે વાંચવું જોઈએ, બરાબર. હવે આપણે જાણીએ અહીંયા આગળ કે ભાગવત ગીતાનો આપણે જે ટોટલી છે ને બધું જ ભાગવત ગીતા આપણને એકદમ પૂરેપૂરું સંપૂર્ણ અને એનો અભ્યાસ કરવો હોય ને તો કેટલો વર્ષ લાગે છે? 1 વર્ષ લાગે છે. પણ આપણે અત્યારે કેટલા દિવસમાં શીખીશું? એને 18 દિવસમાં શીખીશું હે ને. એટલે કૃષ્ણ અને અર્જુનના વિચાર શું હતા મહાભારત વખતે હે ને તેની પર આપણે જાણીશું, બરાબર. તો ભાગવત ગીતા એ નાની બુક નથી, બહુ મોટી બુક છે હે ને. એને જાણવા માટે 1 વર્ષનો સમય જોઈએ, બરાબર. તો તમે બધા મારા સાથે જોડાયેલા રહેશો ને તો તમને બધાને ભાગવત ગીતાનું જ્ઞાન મળશે, બરાબર. આપણને ખબર છે અહીંયા જો આપણને ખબર છે ને કે આ 3 મિત્ર છે, બરાબર. આ 3 મિત્રો શું સમજાવે છે? આપણે હરે કૃષ્ણ. કોઈ કહેશે આ 3 મિત્રો શું સમજાવવા માંગે છે? કામ કરવું, સંપીને કામ કરવું. હા, સંપીને કામ કરો. રિયલમી C3. હરે કૃષ્ણ. પ્રભુજી, શું નામ છે તમારું? હા હા, તો છે ને તમે તમારું નામ આમાં ચેન્જ કરી દેજો, ઓકે હે ને. તો તમે કહેશો આ 3 મિત્રો શું કહેવા માંગે છે? આ 3 મિત્રો કહેવા માંગે છે કે ટીમ વર્ક એ સારું વર્ક કહેવા માંગે છે. હા, ટીમ વર્ક એ સારું વર્ક છે હે ને, એવું કહેવા માંગે છે, બરાબર. આપણે એને બીજી રીતે સમજીએ. આપણે એકલા ઝાડ પર ચડી જઈએ અને આ છે ને મેંગો તોડે છે આ લોકો, બરાબર, કેરી તોડે છે હે ને. તો કેરી આપણે હું એક જ ઝાડ પર ચડી જાઉં, આઈધર તમે કોઈ એક પણ ઝાડ પર ચડી જાઓ અને કેરી નીચે નાખી દો તો શું થાય? કેરી તૂટી જાય હે ને, ફાટી જાય કે ખરાબ થઈ જાય, કેરી માટીવાળી જાય. પણ કોઈ એક મિત્ર ઝાડ ઉપર ચડે,
પછી એને કેરી તોડીને આપે, અને આ જે બીજા માતાજી ઊભા છે ને, હે ને, ટોકરી લઈને, તો એની અંદર કેરી મૂકે તો શું થાય, કેરી એવી ને એવી રહે, હે ને, આપણને એવી જ સારી ને સારી કેરી મળે. તો અહીંયા આગળ પણ આ જે ચિત્ર છે એ આપણને એ જ સમજાવવા માંગે છે કે આપણે પણ ગુરુ શિષ્ય પરંપરામાં આવતું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કે જેથી આપણને જે જ્ઞાન સાચું છે ને તે જ્ઞાન મળી શકે, હે ને. ઓકે, હવે ભાગવત ગીતા જે છે ને, હા, તો એ કેવી છે, સૂર્ય જેવી છે. અને આપણે જાણીએ છીએ કે આપણે આપણા ઘરે લાઇટ જતી રહે ને તો શું કરીએ, આપણે ટોર્ચ ચાલુ કરીએ, બરાબર. તો એ ટોર્ચનું અજવાળું ક્યાં સુધી આવશે, એક રૂમ સુધી સીમિત રહેશે, અને એક રૂમ સુધી જ આવશે કદાચ, અથવા એનું જેટલું એનું એરિયા હશે એટલો એરિયા જ કવર કરશે, હે ને. એ શું કે છે, લિમિટેડ છે, બરાબર. એ આખા આપણા ઘરમાં અજવાળું કરી શકે નહીં. પણ સૂર્ય જે છે એ શું છે, સવારે સૂર્ય ઉગે ને તો આખી પૃથ્વી પર શું થઈ જાય છે, દિવસ ઉગી જાય છે, અને પ્રકાશ થઈ જાય છે ને. તો ભાગવત ગીતા પણ એવી જ છે, હે ને. એ વિશાળ છે. આપણે જોયું ને આગળ કે ભાગવત ગીતા કેવી છે, વિશાળ છે. મતલબ ભાગવત ગીતા કેવી, સૂર્ય જેવી છે, હે ને. તો આપણે જોઈએ કે મહાભારતનું ફેમિલી ટ્રી કેવું છે. તમને લોકોને ખબર છે મહાભારત કોના કોના વચ્ચે થયું હતું? હરે કૃષ્ણ. તમને લોકોને ખબર છે મહાભારત કોના કોના વચ્ચે થયું હતું? હર્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. કૌરવો ને પાંડવો. હા, કૌરવ ને, બરાબર, કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું. તો આપણે જોઈએ, હે ને, અહીંયા આગળ મહાભારતનું જે ફેમિલી ટ્રી છે એ કેવું છે. તો કૌરવોના પિતા કોણ હતા, ખબર છે કોઈને? કૌરવોના પિતા કોણ હતા? હર્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. હા, કૌરવોના પિતા કોણ હતા? પાંડુ. ના ના, કહું તમને, હે ને. પિતા ધૃતરાષ્ટ્ર, હે ને. કૌરવો હતા એવું ખબર છે કોઈને? કેટલા કૌરવો હતા? 100 કૌરવો હતા. 100 કૌરવો હતા, હે. ચાલુ રાખો. હવે તમે મ્યુટ કરી દેજો, ઓકે. હા, તો 100 કૌરવો હતા, અને 100 કૌરવો કોણ હતા? ધૃતરાષ્ટ્ર, હે ને. અને પાંડવો કેટલા હતા? 5 પાંડવો. હા, યસ, 5 પાંડવો હતા. અને પિતાનું શું હતું? પાંડુ રાજા, હે ને. એ પાંડવોના પિતાનું નામ શું હતું? પાંડુ રાજા, હે ને. દેટ્સ વાય એ જે 5 ભાઈઓ હતા ને તેમને શું કહેવાતું હતું? પાંડવ, બરાબર. તો આ જે છે એ ધૃતરાષ્ટ્ર અને પાંડુ મહારાજ, ધૃતરાષ્ટ્રના પુત્ર કોણ? કૌરવો, જે કેટલા હતા? 100 કૌરવો હતા. અને પાંડુ જે રાજા હતા તેમના પુત્ર કેટલા હતા? 5 પુત્ર હતા, જેમને શું કહેવાય છે? પાંડવ કહેવાય છે, બરાબર. હવે આપણે સમજીએ કે પહેલું ચેપ્ટર જે છે, પહેલું પ્રકરણ છે ભાગવત ગીતાનું, તે શું કહેવા માંગે છે? તો અહીંયા જોઈએ, હે ને, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, હે ને. આપણે આગળ જોયું મહાભારતનું જે પિક્ચર હતું ને, જે ચિત્ર હતું, એની અંદર કૃષ્ણએ શું કર્યું હતું? રથને એકદમ વચ્ચોવચ્ચ લાવીને રાખ્યું હતું. જો અહીંયા ઘડી તમે દેખશો, અહીંયા દેખાયું ને, હે ને. આ બે સેના ઊભી છે, હે ને. એક બાજુ કૌરવો છે, એક બાજુ પાંડવોની સેના છે, બરાબર. અને રથ જે છે એ ક્યાં ઊભો છે? બે સેનાની એકદમ વચ્ચે ઊભો છે, હે ને. એટલે શું કરે છે? કુરુક્ષેત્ર, આ જે છે, જે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું તે શું હતું? કુરુક્ષેત્રનું મેદાન હતું, હે ને. એને શું કહેવાય છે? કુરુક્ષેત્ર મેદાન કહેવાતું હતું.
બરાબર. એટલે અહીંયા આગળ ભાગવદ્ ગીતામાં જે પહેલું પ્રકરણ છે એનું નામ શું છે? કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અને અર્જુન શું કરે છે? વ્રત વચ્ચે વચ્ચે ઊભી રાખ્યો ભગવાન કૃષ્ણએ તો. એટલે અર્જુન શું કરે છે? બંને બાજુની સેનાઓને જોવે છે, હે ને, સૈન્ય નિરીક્ષણ કરે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો ભાગવદ્ ગીતાની અંદર ટોટલ 700 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 700 શ્લોકો છે. એમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ કેટલા? 5704, અરે સોરી 574. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણએ કેટલા બોલ્યા છે શ્લોકો? 574, હે ને. પછી હા 574. પછી અર્જુનજીએ છે એમને કેટલા શ્લોકો બોલ્યા છે? 84. બરાબર. 84. હા 84. પછી જે સંજયજી એમને કેટલા શ્લોક બોલ્યા છે? 41. હા. અને છે એમને ફક્ત એક જ શ્લોક બોલ્યો છે. હા, ફક્ત એક જ શ્લોક. તો આપણે સમજીએ કે પહેલા પ્રકરણની અંદર ભગવાન આપણને શું કહેવા માંગે છે. તો આપણે જાણીએ એ પહેલાં કે ભાગવદ્ ગીતા શું છે, ભાગવદ્ ગીતાની અંદર શું આપ્યું છે. બરાબર. તો ભાગવદ્ ગીતામાં મુખ્ય 5 વિષયો છે. અને તમે અત્યારે ભણતા હશો તો એની અંદર તમને અલગ અલગ વિષય આવતા હશે ને, ગણિત, વિજ્ઞાન, પછી સામાજિક વિજ્ઞાન, હે ને, એવા બધા અલગ અલગ વિષય આવતા હશે ને. બરાબર. તો અહીંયા આગળ પણ અલગ અલગ વિષયો છે. કયા કયા વિષયો છે આપણે જોઈએ? ભગવાન, પછી બીજો વિષય છે જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. બરાબર. કયા 5 વિષયો છે? ભગવાન, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, હે ને. પછી ટોટલ ભાગવદ્ ગીતાની અંદર ટોટલ 18 અધ્યાય આપેલા છે. 18 અધ્યાયની અંદર કેટલા શ્લોકો છે આપણે જોયા? 700 શ્લોકો છે. બરાબર. હવે 18 અધ્યાય આપ્યા છે ને, એ 18 અધ્યાયને અલગ અલગ રીતે ડિવાઈડ કર્યા છે અને અલગ અલગ રીતે બાયફર્કેટ કર્યા છે. બરાબર. એનું વિભાજન કર્યું છે. તો આપણે જોઈએ કે પહેલા અધ્યાય છે એ શું કહેવા માંગે છે? પહેલા જે 6 અધ્યાય છે એ શું કહેવા માંગે છે? આપણને કર્મયોગ સમજાવે છે. 1 થી 6 અધ્યાય છે ને એ આપણને કર્મયોગ સમજાવે છે. પછી બીજા મધ્ય 6 છે, મતલબ 7 થી 12 અધ્યાય, બરાબર, એ આપણને શું સમજાવે છે? ભક્તિ યોગ સમજાવે છે. અને 13 થી 18 અધ્યાય છે એ આપણને સમજાવે છે જ્ઞાન યોગ. આગળ છે ને એક સેન્ડવિચ નું પિક્ચર આપવામાં આવ્યું છે ને, જોઈને તો મોઢામાં પાણી આવી જાય આપણને. મસ્ત સેન્ડવિચ મૂકે છે અહીંયા આગળ. પણ આ ચિત્ર આપણને શું સમજાવવા માંગે છે? હા, આ ચિત્ર આપણને શું સમજાવવા માંગે છે? તો આ જે બ્રેડની 2 સ્લાઇસ છે ને, એક છેલ્લી સ્લાઇસ અને એની ઉપરની સ્લાઇસ, એ શું છે? આ જે પહેલી સ્લાઇસ છે એ છે કર્મયોગ છે, અને આ જે છેલ્લી સ્લાઇસ છે ને એ જ્ઞાન યોગ છે. બરાબર. અને એની વચ્ચે છે ને અલગ અલગ બધી વસ્તુ મૂકી છે. જો કેબેજ મૂક્યું છે, પછી કાકડી મૂકી છે, ટામેટું મૂક્યું છે, એવું બધું દેખાય છે. તો એ શું છે? ભક્તિ યોગ છે. અને મતલબ આ સેન્ડવિચથી આપણને શું સમજાવવા માંગે છે કે પ્રથમ 6 અધ્યાય અને છેલ્લા 6 અધ્યાય એની વચ્ચે જે ભક્તિ યોગ આપ્યો છે, મતલબ જે આ સેન્ડવિચની વચ્ચે જે છે ને એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વચ્ચેના જે 6 શ્લોક જે અધ્યાય છે એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હે ને, આમ તો બધા 18 અધ્યાય ઇમ્પોર્ટન્ટ છે, પણ જે વચ્ચેના જે 6 છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હે ને, એમાં આપણને શું સમજાવે છે? ભક્તિ યોગ સમજાવે છે. એટલે હે ને, હવે આપણે જાણતા હતા, હે ને, આપણે આગળ મહાભારતનું યુદ્ધનું ચિત્ર જોયું, અહીંયા પણ ચિત્ર આપ્યું છે. જુઓ તો કૃષ્ણ શું કરે છે? કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે લઈ આવ્યા અને કુરુક્ષેત્રની લડાઈ લડવામાં શું હતો? અર્જુન મુશ્કેલીમાં હતો. હે ને, અર્જુન મુશ્કેલીમાં હતો ને, તો એણે શું કર્યું? કૃષ્ણની શરણાગતિ સ્વીકારી. અને પછી શું થયું?
કૃષ્ણની શરણાગતિ સ્વીકારીને અર્જુને પછી કૃષ્ણએ શું કર્યું? ભાગવત ગીતા કહેવાનું ચાલુ કર્યું, હે ને. અને આખી ભાગવત ગીતા છે એ કેટલા મિનિટમાં બોલાઈ ગઈ? 45 મિનિટમાં બોલાઈ હતી. હા, હવે અહીંયા આગળ એક સ્ટોરી આવે છે. આ સ્ટોરી વિશે કોઈને ખબર છે? હરે કૃષ્ણ. આ સ્ટોરી વિશે કોઈ જાણે છે? યસ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, તમારો હેન્ડરેસ છે ને રિયલમી. પ્રભુજી તમારું નામ ભૂલી ગઈ. હા, સોરી. નમન મેમ, માય નેમ ઇઝ નમન. નમન. હા. ઓકે, નમન પ્રભુજી. હા, આ સ્ટોરી શું કહેવા માંગે છે? રામાયણના રામ સેતુ જ્યારે બનાવતું હતું ને, હા, ત્યારે હનુમાનજી અને ગરુડ વિશે વાત થઈ હતી. અચ્છા, ઓકે. ના, આ સ્ટોરીમાં છે ને ગરુડજી છે અને અહીંયા સ્પેરો છે, ચકલી છે. બીજા કોઈને ખબર છે આના વિશે? માતાજી, કોઈનો હેન્ડ રેઝ હોય તો જોશો તમે? હરે કૃષ્ણ. ઓકે, ચલો. ના માતાજી, કોઈનો હેન્ડરેસ નથી. આના માતાજી. યસ, હરે કૃષ્ણ. તમે કહેશો આ સ્ટોરી શું કહેવા માંગે છે? એમનું નામ છે ને ગૌરવ છે. શું નામ છે? ગરુડ છે. હા, ગરુડ. ગરુડ છે. યસ, ગરુડજી છે આ. પણ આ સ્ટોરી શું કહેવા માંગે છે તમે કહેશો એવું? તમને ખબર છે? એવું નહીં ખબર, નામ ખબર છે. ગરુડ છે. અચ્છા, ઓકે ઓકે. નક્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. તમને ખબર છે આ સ્ટોરી શું કહેવા માંગે છે? ના. ઓકે, ચાલો હું તમને કહું આ સ્ટોરી શું કહેવા માંગે છે. તો આ છે ને દરિયા કિનારો છે. તો એક વખત ચકલી છે ને દરિયા કિનારે એના ઈંડા મૂક્યા હતા. અને ચકલીએ દરિયા કિનારે એના ઈંડા મૂક્યા હતા. આપણને બધાને ખબર છે દરિયા કિનારે જઈએ ને તો શું આવે? મોજા આવે. અને મોટાના મોટા મોજા આવે ને, બરાબર. તો ચકલીએ જે દરિયા કિનારે ઈંડા મૂક્યા હતા ને, તો મોટા મોજા આવ્યા ને તો એની અંદર ઈંડા તણાઈને જતા રહ્યા. તો ચકલીએ શું કર્યું? અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે કૃષ્ણ, જે સમુદ્રજી છે એ તો મારા ઈંડા લઈને જતો રહ્યો, તો હવે તમે મારા ઈંડા મને સમુદ્રદેવ પાસેથી પાછા અપાવો. તો ભગવાન શું કરે છે? ભગવાન વિષ્ણુ એમનું જે વાહન છે ગરુડજી, એમને મોકલે છે, હે ને. અને એમને મોકલીને શું કહે છે સમુદ્રદેવને કે તું આજે ચકલીના ઈંડા લઈ ગયા છે એ પાછા આપી દો, હે ને. આ સ્ટોરી એવું કહેવા માંગે છે. મતલબ આપણે પણ કોઈક મુસીબતમાં હોઈએ અને ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ ને તો ભગવાન પણ આપણી મદદ કરવા માટે આવે છે, હે ને. આ સ્ટોરી એવું કહે છે. ઓકે, હવે આપણે જાણીએ, તમને બધાને અલગ અલગ વિષયમાં વિશ્વાસ હશે, હે ને. અલગ અલગ વિષયમાં વિશ્વાસ હશે, બરાબર. તો ગીતામાં પણ વિશ્વાસ હોવો જોઈએ, હે ને. કેમ? તો તમને અલગ અલગ સબ્જેક્ટમાં વિશ્વાસ હોય. ધારો કે તમે બધા કોઈ સાયન્સમાં વિશ્વાસ રાખતા હોય, હે ને, એવું બધું હોય ને, બરાબર. તો સોશિયોલોજી છે, જિયોગ્રાફી છે, બરાબર, હિસ્ટ્રી છે, સાયકોલોજી છે, બરાબર. આ બધા વસ્તુમાં તમને લોકોને વિશ્વાસ હોય. તો ભાગવત ગીતાની અંદર પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ, હે ને. કેમ કે આ આપણને શું આપે છે? આધ્યાત્મિક જ્ઞાન આપે છે, હે ને. આપણાને શું આપે છે? આધ્યાત્મિક જ્ઞાન આપે છે કે જેથી આપણે આપણું જીવન હજી વધુ સારી રીતે કેવી રીતે જીવી શકીએ, બરાબર. હમણાં તો આપણે જીવીએ છીએ, પણ હજી વધુ સારી રીતે કેવી રીતે જીવી શકીએ, બરાબર, કૃષ્ણ સાથે રાખીને. તો એ શું શેમાંથી શીખવા મળે આપણને? ભાગવત ગીતામાંથી શીખવા મળે, અને એટલે ભાગવત ગીતામાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. હવે આપણે જાણ્યું ને કે પહેલો અધ્યાય છે એને
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ છે. બીજું એને એવું પણ કહેવાય છે કે અર્જુન વિષાદ યોગ, હે ને, અર્જુન વિષાદ યોગ. આવું અર્જુન વિષાદ યોગ કેમ નામ આપ્યું છે? હા, તો અર્જુનજીને બહુ બધી મૂંઝવણ હતી, હે ને. મહાભારતનું યુદ્ધ કરતાં પહેલાં અર્જુનજી ગભરાઈ ગયા હતા, બરાબર. સામે કોણ હતા? એમના જ ભાઈઓ હતા, બરાબર, એમના જ ગુરુ હતા, એમના જ દાદા હતા, બરાબર. તો એ ગભરાઈ ગયા હતા એટલે શું કરે છે? વિષાદ કરે છે. મતલબ અર્જુનજી ગભરાઈ ગયા હતા એટલે આ ચેપ્ટરને બીજું નામ પણ કહેવાય છે, બીજું નામ પણ આપ્યું છે શું? અર્જુન વિષાદ યોગ. હવે અહીંયા આગળ તમને ખબર છે આ ચિત્રમાં આ જે 3 ચિત્ર આપ્યા છે હાઇલાઇટ કરીને, એ કોના કોના છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. આ પહેલું જે ચિત્ર છે એ કોનું છે ખબર છે કોઈને? નમન પ્રભુજી, હરે કૃષ્ણ. મેડમ, પહેલું ચિત્ર ધૃતરાષ્ટ્ર, બીજું ચિત્ર અર્જુન અને ત્રીજું દુર્યોધનના ભાઈ વિશે. હા, હરિ બોલ. દુર્યોધનનો ભાઈ નથી, એ દુર્યોધન જ છે, હે ને. હરિ બોલ, હરિ બોલ, હે ને. ખૂબ સરસ. તો પહેલું જે ચિત્ર આપેલું છે એ કોનું છે? ધૃતરાષ્ટ્રનું છે. પછી આજે જે વચ્ચે છે એ, હે ને, માથા પર હાથ રાખે છે. કેમ? કારણ કે એમને બહુ બધી મુસીબત છે, હે ને, એ કન્ફ્યુઝ થઈ ગયા છે, હું શું કરું? હા, તો એ કોનું છે? અર્જુનજીનું છે. અને આ કોનું છે? દુર્યોધનનું પિક્ચર છે, બરાબર. હવે આપણે પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જોઈએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવૈવ હરે કૃષ્ણ. તમારું માઇક મ્યુટ રાખશો પ્લીઝ. તમારે કોઈને બોલવું હોય ને તો તમે હેન્ડ રેઝ કરજો, ઓકે? હા, તો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક શું કહેવા માંગે છે? ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? એને ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મારા તથા પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિ પર શું કર્યું? હા, તો અહીંયા આગળ આપણને સમજાય છે કે ધૃતરાષ્ટ્ર જે છે તે પાંડુ રાજા અને તેમના પોતાના પુત્ર વચ્ચે શું કરે છે? શું કરે છે? બંને વચ્ચે તફાવત કરે છે, હે ને. બંને ભાઈઓ જ હતા. આપણે જાણીએ છીએ ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજા બંને સગા ભાઈઓ હતા, બરાબર. તો સગા ભાઈઓ અને એમના જ પુત્રો કૌરવો અને પાંડવો એ પણ સગા ભાઈઓ કહેવાય, બરાબર. તો પણ એ શું કરે છે? મારા તથા પાંડુના પુત્રો શું કરે છે? હે ને, અહીંયા આગળ શું કરે છે? બાયફર્કેટ કરે છે, બંનેને એકબીજાથી છૂટા પાડે છે, હે ને. તો અહીંયા આપણે સમજીએ કે ધર્મક્ષેત્ર એટલે શું કહેવાય? ધર્મક્ષેત્ર એટલે જ્યાં ઘડી ધર્મનો વિજય થતો હોય, હે ને. ધર્મનો વિજય થતો હોય એને શું કહેવાય? ધર્મક્ષેત્ર કહેવાય, બરાબર. જ્યાં ઓલવેઝ ધર્મનો જ વિજય થતો હોય, બરાબર. અને મામકા અને પાંડવા અહીંયા આગળ શું કર્યું? બાયફર્કેશન કર્યું. મારું અને તારું. આપણે એવું કરે ઘણીવાર, આપણે કોઈકની જોડે લડતા હોય ને તો એવું કહે, આ તારું છે, આ મારું છે, આ તારું છે, આ મારું છે, અને એવું કંઈ કરતા હોઈએ ને, બરાબર. તો અહીંયા પણ જે ધૃતરાષ્ટ્ર છે એ પણ એવું કરે છે. શું કરે છે? મારા અને પાંડવના પુત્રો વચ્ચે, અને તફાવત કરે છે બંને વચ્ચે. તો એ કોના જેવું થયું? અને જો કેવું થયું? દૂધ ફાટી જાય તો શું થાય? આવું થઈ જાય ને, અને દૂધ ફાટી જાય તો, બરાબર. એટલે શું થયું? બંને વચ્ચે તફાવત, ભેદ પડી ગયો, બરાબર. પછી કિમ કુર્વત, બરાબર, શું કરે છે એ સમજાવે છે, હે ને. તો શું કરે છે? અહીંયા આગળ મસ્ત રસગુલ્લા બનાવ્યા. ઓકે, અહીંયા આગળ ક્લિયર દેખાય છે, હે ને. ધૃતરાષ્ટ્ર, આ જે પિક્ચર છે જેમાં શું દેખાય છે? ધૃતરાષ્ટ્ર ભયભીત થયેલો દેખાય છે, હે ને. કેમ ભયભીત થયેલો દેખાય છે? કારણ કે અર્જુન જોડે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સારથી તરીકે આવ્યા છે, હે ને. એ જોઈને અર્જુન દુર્યોધન શું છે? ભયભીત થઈ ગયો છે, હે ને, ડરી ગયો છે, બરાબર. આગળ આપણે જોઈએ તો શું કરે છે? સંજયજી બોલ્યા
હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈ રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વચન કહ્યા. અને આપણે જાણીએ છીએ કે દુર્યોધન એમના ગુરુ પાસે જાય છે અને તેમને જે વચન આપ્યું હતું ને એ વચન એમને કહે છે. કોણે? એમના ગુરુએ. બરાબર. શું કહે છે? હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુની પૂર્ણતાથી કરી છે. હે ને? અહીંયા દ્રુપદ પુત્ર એટલે કોણ? કોઈ કહેશે મને દ્રુપદ પુત્ર એટલે કોણ? હર્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. કોને ખબર છે દ્રુપદ પુત્રના? કોણ છે દ્રુપદનો પુત્ર? નક્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. વિશ્વ પ્રભુજી, હરે કૃષ્ણ. નહીં? ઓકે. અહીંયા ઘડી દુર્યોધન દ્રુપદ પુત્ર એટલે અર્જુનજીની વાત કરે છે. હે ને? જે પાંડુના પુત્રો હતા એમની જે વ્યૂહરચના છે, બરાબર, એમને જઈને આપણે જોયું ને કે જે દુર્યોધન છે કોની પાસે જાય છે? ગુરુ પાસે જાય છે અને એવું કહે છે કે તમારા જે બુદ્ધિમાન શિષ્ય છે, બુદ્ધિમાન શિષ્ય એટલે કોણ? અર્જુનજી, પાંડવો. અને એમાંથી અર્જુનજી એવું કહે છે કે જે યુદ્ધ કરવાની જે વ્યૂહરચના બનાવે ને એ કેટલી નિપુણતાથી બનાવી છે જુઓ. અને એવું કહે છે ત્યાં જઈને. બરાબર. પછી શું થાય છે? દૈવીય શંખનાદ થાય છે. અને યુદ્ધભૂમિ પર શું થાય છે? શંખનાદ થાય છે. તો ભગવાન કૃષ્ણએ શું કર્યું? પાંચજન્ય. ભગવાન કૃષ્ણ પાસે જે શંખ છે એ કયા નામનો છે? પાંચજન્ય નામનો શંખ છે. એમને ફૂંક્યો. પછી અર્જુનજી જે છે એમની પાસે દેવદત્ત નામનો શંખ છે તે કર્યો. પછી અંતમાનુષી કર્મ કરનાર ખાઉદરા ભીમે તેમને પૌંડ્ર નામ, ભીમ જે હતા તેમની પાસે કયો હતો? પૌંડ્ર નામનો શંખ હતો. એ શંખનાદ કર્યો. હે ને? કૃષ્ણ પાસે પાંચજન્ય, અર્જુન પાસે દેવદત્ત અને ભીમ પાસે પૌંડ્ર. અને એ લોકોએ શું કર્યું? શંખનાદ કર્યું. પછી આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદર્ણ કર્યા. અને વિદર્ણ કર્યા કેવી રીતે? તો શંખનાદનો અવાજ બહુ જ બધો હતો જેનાથી દુર્યોધન ભયભીત થઈ ગયો. હે ને? ગભરાઈ ગયો. બરાબર. પછી અહીંયા શું કહે છે? અર્જુને શું કર્યું? હે અચ્યુત. અચ્યુત એટલે ભગવાન શ્રી કૃષ્ણ, કૃપા કરી મારા રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળા અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમને મારી સાથે લડવું છે તેમને હું જોઈ શકું. એટલે કૃષ્ણએ શું કર્યું? બંને સેનાની વચ્ચે જઈ અને રથને ઊભો રાખ્યો. હે ને? કે જેથી અર્જુન શું કરે? સૈન્ય નિરીક્ષણ કરી શકે. હે ને? પછી ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું નિરીક્ષણ કરવા દે. હે ને? જે કૌરવો કેવા છે? દુર્બુદ્ધિવાળા છે. બરાબર. કે જેઓ શું કરે છે? શાંતિ, એમને શાંતિથી કર્મ નથી કરવું, એમને શું કરવું છે? યુદ્ધ કર્મ કરવું છે. કે જેથી કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બધા ભેગા થયા. હે ને? તો જેમનું હું નિરીક્ષણ કરી શકું એટલા માટે અર્જુને શું કર્યું? અર્જુને શું કીધું? કે મારા જે રથને છે તે બંને સેનાની વચ્ચે ઊભા રાખો. હવે બંને પક્ષોની સેનાની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકા, દાદા, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્ર તથા સસરા તેમજ શુભેચ્છકોને જોયા. હે ને? જે સામે ઊભા હતા કૌરવોની સેનામાં એ અર્જુનના જ કાકા, દાદા, બધા આચાર્યો, મામા હતા, ભાઈઓ હતા, એના પુત્રો હતા, પૌત્ર હતા, એને મિત્ર હતા, સસરા હતા. બરાબર. ઘણા બધા હતા. બધા એના શુભેચ્છકો પણ હતા. બરાબર. એ જોઈને
બરાબર. શું થયું? મારા સમગ્ર શરીરે કંપ થઈ ગયો અને રોમાંચ થઈ ગયો. મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી શરીર પડે છે અને મારી ત્વચા શું થાય છે? બળી રહી છે. અર્જુન ગભરાઈ ગયા કે મારી સામે જે બધા ઊભા છે તે તો બધા મારા રિલેટિવ જ છે, હે ને, મારા કાકા છે, મામા છે, મારા આચાર્ય છે, મતલબ મારા ગુરુ છે, મારા ફ્રેન્ડ્સ છે બધા, હે ને. એવું જોઈને અહીંયા આગળ આપણે જાણીએ કે અર્જુનજી જે છે એમના પાસે જે પાંડવો હતા અને અર્જુનને જીતવાના 9 કારણો છે. બરાબર. આપણને ખબર છે કે મહાભારતનું જે યુદ્ધ છે એ પાંડવો જ જીતવાના હતા. બરાબર. તો એના 9 કારણો કયા કયા હતા એ જોઈએ, હે ને. તો પહેલાં તો મેં તમને કીધું ને તે ધર્મક્ષેત્ર, બરાબર. ધર્મક્ષેત્ર જે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ હતી એ શું હતું? ધર્મક્ષેત્ર હતું કે જ્યાં આગળ ધર્મનો જ વિજય થાય, હે ને. એટલે જે પાંડવો હતા તે શું કરતા હતા? ધર્મની સાથે લડતા હતા, એટલે એમનો વિજય થવાનું નક્કી હતું. પછી શું હતું કે જે રથ હતો ને એ દૈવીય રથ હતો, બરાબર. દૈવીય રથ હતો. પછી એ રથ ઉપર જે ધ્વજા જે છે એ કોની હતી? કપી ધ્વજા. કપી ધ્વજા મતલબ હનુમાનજી, હે ને, હનુમાનજીની ધ્વજા હતી. પછી શંખનાદ જે થયો હોય ને, પાંડવો પાસે જે શંખનાદ હતા તે કેવા હતા? દિવ્ય શંખ હતા, બરાબર, હે ને. પછી શું હતું? ગાંડીવ ધનુષ્ય હતું. કોની પાસે? અર્જુનજી પાસે ગાંડીવ ધનુષ્ય હતું કે જે પશુપતિ ધનુષ્ય, પશુપતિ, બરાબર, એટલે એને એવું કહેવાય છે, બરાબર. પછી જે મહાભારતનું યુદ્ધ થતું હતું ને એ ક્યારે થતું હતું? મોક્ષદા એકાદશી, બરાબર. મોક્ષદા એકાદશી હતી એ દિવસે ભગવાન મહાભારતનું યુદ્ધ થતું હતું. અને બીજું હતું કે ભગવાન કૃષ્ણ જ્યાં આગળ હાજર હોય ને ત્યાં આગળ સાક્ષાત ભાગ્યલક્ષ્મી, અને આપણે જાણીએ છીએ કૃષ્ણ અને લક્ષ્મી સાથે જ હોય, વિષ્ણુ અને લક્ષ્મીજી, બરાબર, હંમેશા સાથે હોય. એટલે કૃષ્ણ જ્યાં હોય ત્યાં આગળ સાક્ષાત લક્ષ્મી હાજર હોય, એટલે ભાગ્યલક્ષ્મી પણ હતા. એટલે અર્જુન પાસે જીતવાના જે કારણ હતા એ ઘણા બધા હતા. હવે અહીંયા આગળ સમજીએ આપણે કે અર્જુન કેમ ગભરાઈ ગયા હતા, અને એમના 5 કારણો છે કેવી રીતે ગભરાઈ ગયા હતા. તો પહેલું હતું કે અર્જુનજીને છે ને કરુણા થતી હતી. કેમ કરુણા થતી હતી? તો આપણે જોયું ને કે અર્જુનની સામે જે કૌરવોની સેના હતી ને ત્યાં આગળ કોણ ઊભું હતું? એમના કાકા, મામા, આચાર્ય, હે ને, એમના પુત્રો, એમના ફ્રેન્ડ્સ બધા ઊભા હતા, બરાબર, મિત્ર બધા ઊભા હતા. તો એમને કરુણા થતી હતી કે મારી સામે મારા જ બધા રિલેટિવ્સ છે, જેમને બધાને ઓળખું છું એ જ છે, તો હું એ લોકોને કેવી રીતે મારી શકું? એમને કરુણા થતી હતી. પછી બીજું હતું કે કોઈ આનંદ નથી એમને, એને આ બધા જે મારા બધા રિલેટિવ્સ છે એમને મારીને મને કોઈ આનંદ મળે નહીં, અને ઉપરથી શું થશે? મને પાપ લાગશે. કેમ કે હું એ લોકોને બધાને મારી નાખીશ એટલે. પછી શું થાય? કૌટુંબિક પરંપરા. પછી અનિર્ણય, અને અર્જુનજી કોઈ નિર્ણય લઈ શકતા નહોતા કે હું યુદ્ધ કરું કે ન કરું. આપણે સમજીએ એક એક વસ્તુને. કરુણા પહેલું તો છે. હું તમારી થોડીક 5-10 મિનિટ લઈશ, હે ને, કારણ કે થોડું ડિસ્ટર્બન્સ થયું હતું વચ્ચે, એટલે બરાબર, ખાલી 5-10 મિનિટ. હા, પહેલાં આપણે સમજીએ કરુણા. ને તો આપણે ક્યાંક રસ્તા પર જતા હોય ને તો આપણે કોઈક એક ભિખારીને જોઈએ ને આવી રીતે કે જેઓ કહેતા હોય, બરાબર, કે મને થોડુંક ખાવાનું આપી દો, મને કંઈક પૈસા આપી દો, અને તો આપણને એની પર દયા આવે ને, હે ને, દયા આવે ને. આપણે એવું કહીએ ને, આપણા મમ્મી જોડે જતા હોય તો આપણા મમ્મીને કહીએ ને, હે ને, કે મમ્મી એમને કંઈક ખાવાનું આપી દો ને, એમને કંઈક પૈસા આપી દો ને, એવું કરીએ ને. તો એવી રીતે અર્જુનને થતું હતું, હે ને, કે સામે એમને રિલેટિવ્સ ઊભા હતા એટલે એમને શું થતું હતું? દયા આવતી હતી, બરાબર, કરુણા થતી હતી, હે ને. પછી શું છે? કોઈ આનંદ નથી. કેમ? કે મારા જ મિત્રો છે, મારા જ કાકા છે, મારા જ ગુરુ છે, તો હું એ લોકોને કેવી રીતે મારી શકું? અને એ લોકોને મારવામાં મને કોઈ આનંદ થાય નહીં, હે ને. પછી પાપ. આપણે કોઈ કર્મ કરીએ, બરાબર, ખોટું કર્મ કરે. જો આ જે અહીંયા આગળ પ્રભુજી બતાવ્યા છે ને શું કરે છે? પૈસા ચોરી કરે છે. તો એમને શું લાગે છે? બીક લાગે છે, હે ને, કે મને કોઈ પોલીસ પકડીને લઈ જશે તો, ચોરી કરું છું હું તો મને કોઈ પોલીસ પકડીને લઈ જશે તો
મતલબ એને ખબર છે ને, આ પ્રભુજીને ખબર છે કે હું ચોરી કરું છું તે ખોટું છે અને હું પાપ કરું છું. તો અહીંયા અર્જુનજીને પણ એવું થતું હતું કે હું આ બધાને મારી નાખીશ તો મને પણ પાપ લાગશે ને. પછી શું થાય? કૌટુંબિક પરંપરા. કૌટુંબિક પરંપરા કેવી રીતે? તો આપણને ખબર છે કે યુદ્ધમાં કોણ લડવા જાય? તો ફેમિલીની અંદર જે વડીલ હોય, અને આપણે અત્યારે પણ જાણીએ છીએ કે બોર્ડર ઉપર કોણ લડતા હોય? બધા સૈનિકો લડતા હોય છે, ને જે બરાબર એલ્ડર હોય બધા એ લોકો લડતા હોય. તો અહીંયા પણ એવું છે, કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે. કેમ? તો બધા જે પુરુષો હશે એ ક્યાં જશે? યુદ્ધમાં લડવા જશે. અને એ યુદ્ધમાં શું થશે? એ યુદ્ધમાં શહીદ થઈ જશે. બરાબર? તો કૌટુંબિક પરંપરાનો શું થઈ જશે? નાશ થઈ જશે. હે ને? પછી અહીંયા આગળ શું છે? અનિર્ણયતા. કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે એનો અર્જુનજી નિર્ણય લઈ શકતા નહોતા. હે ને? હવે આપણને ગીતામાં જે જાણકારી આપી છે એ પ્રમાણે ઈશ્વર કોણ છે? અને આપણે જોયું કે ભગવાન. તો ભગવાન કોણ છે? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. પછી જીવ કોણ છે? જીવંત અસ્તિત્વ. હે ને? જીવંત અસ્તિત્વ એટલે જીવ. પછી પ્રકૃતિ કઈ છે? તો એ ભૌતિક પ્રકૃતિ. આપણે જે આપણી આસપાસ જોઈએ છે ને એને શું કહેવાય? ભૌતિક પ્રકૃતિ કહેવાય. પછી કાળ. કાળ એટલે સમય. હે ને? અત્યારે કેટલો વાગ્યા છે? હે ને? અત્યારે કેટલા વાગ્યા? 9 વાગ્યા ને, 9 ને 7 થઈ. બરાબર? તો એને શું કહેવાય? કાળ કહેવાય. બરાબર? સમય કહેવાય. અને કર્મ. બરાબર? આપણે બધા આપણી જે પ્રવૃત્તિ છે અને આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ, અત્યારે તમે બધા શાંતિથી ભાગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, હું બોલું છું એ તમે બધા સાંભળી રહ્યા છો, તો એ તમારું શું થયું? કર્મ થયું. બરાબર? તો મહાન આત્માઓ જે કરે એને જે જ્ઞાન આપે એને શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર? તો અહીંયા ઘડી આપણે આપણું ચેપ્ટર 1 પૂરું કરીએ છીએ. તો આપણે બધા સાથે મળીને શું કરીશું? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું. ચાલો બધા અનમ્યુટ કરશો તમારું માઇક. હરે કૃષ્ણ. યસ. હા, તમે બધા મારી સાથે બોલશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ. યસ. તો તમને લોકોને ખબર પડી પહેલા ચેપ્ટરમાં શું કહેવા માંગે છે? હા. કહેશે પહેલા ચેપ્ટરમાં શું કહેવા માંગે છે?